ઈર્ષ્યાનો ઇજારો માત્ર માણસને જ મળેલો છે એવું નથી. પ્રાણી જગતમાં પણ ઈર્ષ્યાની આગ ઓછી ફેલાયેલી નથી. ત્યાં પણ પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા અને અન્યનું પ્રભુત્વ નાબૂદ કરવાનો પ્રયાસ થતો જ હોય. એમાં જે શક્તિ સંપન્ન હોય એની જીત થાય. અરણ્યમાં ઉત્પન્ન થતા હાથીઓમાં ગજબનો ઈર્ષ્યાભાવ હોય છે. કહેવાય છે કે 500 હાથીણીનો માલિક એક હાથી હોય. જ્યારે એમને ત્યાં હાથીણી બીજા હાથીને જન્મ આપે ત્યારે મોટો હાથી નાનો જો નર હોય તો એને મારી નાખે, નારી હોય તો જીવવા દે. હાથીને એ આશંકા હોય છે કે ભવિષ્યમાં હું જ્યારે ઘરડો થઈશ ત્યારે આ હાથી યુવાન થશે, શક્તિ સંપન્ન હશે, મને મારી નાખશે અને મારી બધી હાથીણીઓનો આ માલિક થઈ જશે, માટે એને જીવવા જ ન દેવો સારો. વાત આવી હોય છે, પણ હાથીઓ હાથીણી કરતાં થોડા ભોળા પડતા હશે. ક્યારેક કોઈ ચતુર હાથીણી પોતાના કર્તવ્યનો બોધ પામી જતી હોય. આવા સમયે શો નિર્ણય કરવો, કોનો આશ્રય લેવો જોઈએ વગેરે બધી વાતનો ખ્યાલ હોય છે. એક વખત આવી જ ઘટના બની. એક હાથીણી ગર્ભિણી થઈ. એને જ્યારથી ખ્યાલ આવ્યો કે પોતે ગર્ભિણી બની છે ત્યારથી એણે પોતાના મનમાં નિર્ધાર કરી નાખ્યો કે આ વખતે જે હોય તેનો સારી રીતે પ્રસવ કરાવવો. આવનાર બાળકનો જન્મ તો થશે જ, પણ પછી એનો ઉછેર પણ થવો જોઈએ. એ માટે શું કરવું? જો આ હાથીને ધ્યાનમાં આવી જશે તો આવનાર હાથી અકાળે કાળનો કોળિયો બની જશે. રોજ પૂરા યુથની સાથે હાથી પોતાના ખોરાક પાણીની તપાસ કરવા માટે નીકળતો. આ હાથીણી થોડી લંગડી ચાલતી અને લંગડી હોવાથી સ્વાભાવિક જ ધીમે ચાલતી, પાછળ પડી જતી. રોજ થોડી મોડી પડવા લાગી. મોડા પડવાનો ક્રમ વધવા લાગ્યો. સમયનું અંતર પણ વધવા લાગ્યું. હાથી એને પોતાની ભાષામાં ઠપકો આપતો. આટલી બધી વાર થશે તો કડક શિક્ષા કરવામાં આવશે. પરંતુ તરત એના ધ્યાનમાં આવ્યું કે આ બે જીવ સોતી છે એટલે માફ કરી દીધી. પોતાની સૂંઢથી એની કાયા પંપાળીને એના પ્રત્યે પ્રેમ પ્રગટ કર્યો અને જાણે કહ્યું કે હવે તું ચિંતા ન કરીશ. હવે આ હાથીણીને ખાસ ચિંતા નથી રહી. હવે એ ક્યારેક 1-2 દિવસ વહેલા મોડા પણ આવવા માંડી. આવીને પોતાના વૃંદમાં ભળી જતી. જ્યારે પ્રસૂતિનો સમય આવ્યો ત્યારે નદી કિનારે એક તાપસનો આશ્રમ પણ જોયેલો. આશ્રમમાં વસતા તાપસકુમારોની સાથે એને સારું બનતું. ક્યારેક એ લોકો હાથીઓને મોદક ખવડાવતા તો ક્યારેક ફળ વૃક્ષના પર્ણ આદિ પણ ભોજનમાં આપતા. ક્યારેક કોઈ નાના બટુકો આવીને એમની સાથે ગેલ પણ કરી જતા. પરિણામે નિર્ણય કરેલો કે આ આશ્રમમાં શિશુનો જન્મ થાય તો એના રક્ષણની જવાબદારી એમની થઈ રહેશે. પછી મારે એની ચિંતા કરવાની જરૂર જ નહીં. મારે તો એક પંથ દો કાજ જેવું થશે. આમ વિચારી એણે આશ્રમ પસંદ કરેલો. હાથીઓમાં ભારે વિચક્ષણતા હોય. સામાન્ય રીતે હાથી હિંસક પ્રાણી નથી, સૌમ્ય છે, માટે એના વિચારો પણ સૌમ્ય રહેશે. એ આશ્રમમાં પહોંચી ગઈ. તાપસ બટુકો એને જોઈને બધા ટોળે વળી ગયા. એક વટવૃક્ષની નીચે એ તો ઊભી રહી ગઈ. તાપસ બટુકો કુતૂહલથી એને જોવા લાગ્યા. કોઈ અનુભવી તાપસકુમાર આવ્યા. એમને ખબર પડી ગઈ કે આ હાથીણી અહીં શા માટે આવી છે. એના ભોજનાદિનો પ્રબંધ કરાવી દીધો. એના માટેની જરૂરી સાધન સામગ્રીનો પણ બંદોબસ્ત કરાવી દીધો. એની દેખરેખ માટે 2 જણ નિમી દીધા. એક શુભ પળે હસ્તી બાળનો જન્મ થયો. નાના હાથી બાળને જોઈને તાપસ બટુકો રાજી થઈ ગયા. એની નાની કાયા, ગોળમટોળ શરીર, એની સૂંઢ ઉપર હાથ ફેરવતા તો જાણે એ લોકોને ધરવ જ ન થતો. પોતાના ભોજનમાંથી પહેલાં એના માટે અલગ કરી રાખતા અને પછી પોતે ભોજન આરોગતા. નાના બાળને જોઈને બધાને મજા પડી જતી હોય અને હાથીને પણ આ બધા બટુકોની સાથે મજા આવવા લાગી. પેલી હાથીણી તો એને અહીં મૂકીને રવાના થઈ ગઈ હતી. ક્યારેક પોતાના સંતાનની ખબર લેવા આવતી, કોઈનું ધ્યાન ન પડે એવી રીતે.
બાળ હાથી આશ્રમવાસીઓની સાથે એટલો ઓતપ્રોત બની ગયો કે એને પોતાને એ આશ્રમવાસી બટુક જેવો જ માને છે. આશ્રમના બટુકોની જેમ એ પણ ફૂલછોડ ઉછેરવામાં કામમાં લાગી ગયેલો. દરેક ફૂલછોડને બટુકો જેમ જળ સિંચન કરતા એમ હાથી પણ પોતાની સૂંઢમાં જળ લાવીને વૃક્ષોને સિંચન કરતો. આ કામમાં એને આનંદ આવતો. એને તો એક કાર્ય મળી ગયું, એથી એ ખુશખુશાલ થઈ ગયો. જ્યારે જુઓ ત્યારે એક જ કાર્ય પોતાની સૂંઢમાં પાણી ભરીને લાવવાનું અને વૃક્ષને સિંચન કરવાનું. આથી એનું નામ તાપસકુમારોએ સેચનક પાડેલું. જીવ માત્રના પોતાના સંસ્કારો હોય છે. જન્મજાત સંસ્કારોને કોઈ ભૂલી ન શકે. સમજદારી કદાચ એ કુસંસ્કારોને તિરોહિત બનાવી શકે, પણ કાઢી તો ના જ શકે. સેચનક પણ હાથી હતો. એના પોતાના કેટલાક સંસ્કારો હતા. એ સંસ્કારોને પ્રગટ થવાના નિમિત્તો મળે ત્યારે પ્રગટ થયા વિના ન રહે. સમય પોતાની રીતે સરતો જતો હોય છે. સેચનક યુવાન બન્યો છે. અનાદિકાળના સંસ્કારો જીવ માત્રને અસર કરે છે. એમાં કોઈક જ બાકાત રહેતા. મહાપુરુષો પોતાની વૃત્તિઓ ઉપર અંકુશ મૂકી શકતા હોય માટે જ તો આપણા ધર્મશાસ્ત્રો આપણને સમજાવે છે કે ઇન્દ્રિયોનો નિગ્રહ કરો. એના દ્વારા જ આત્માને ઉર્ધ્વ ગમન કરાવી શકાશે. એક વખત સેચનક નદી કિનારે જળપાન કરવા ગયો. થોડો તોફાને ચડેલો. પોતાની સૂંઢમાં પાણી ભરીને દૂર સુધી ફુવારા ઉડાડવામાં એને અનેરો આનંદ આવતો. તાપસકુમારોને પણ સેચનક હાથીની આ નિર્દોષ રમતથી આનંદ થતો. પણ રમત જ્યારે હદ બહાર જાય છે ત્યારે સંક્લેશનું કારણ બને છે. સેચનકની જળક્રીડા ચાલુ હતી. એ જ સમયે પેલો યુથપતિ કે જે સેચનકનો પિતા હતો પોતાની હાથીણીઓ સાથે જળપાન માટે આવ્યો. સામે હાથીણીઓને જોઈ યુથપતિને જોયો અને એના ચિત્તતંત્રમાં વિક્ષોભ થયો. આટલી બધી હાથીણીઓને લઈને ફરે અને મારી પાસે એક પણ નહીં? જીવ માત્ર પોતાના આંતરિક શત્રુઓને નાથી નથી શકતો. મદ, માન અને વિષયાભિલાષ અનાદિકાળથી આપણને પીડે છે. સેચનકના અંતરમાં યુવાન હાથીણીઓને જોઈને અદમ્ય આકર્ષણ ઊભું થયું છે. એની ગંધ તીવ્રતાથી એને બોલાવે છે. પાણીમાંથી બહાર નીકળીને એણે તો એ તરફ દોટ મૂકી. પેલા યુથપતિએ સેચનકને આવતો જોયો. એ અનુભવી હતો. શા માટે આવે છે એની એને ખબર પડી ચૂકી. એની વાતનો સ્વીકાર કરવો એટલે જાણે પોતાની અશક્તિનો સ્વીકાર કરવો. એને પણ અભિમાન તો નડે જ. એ એની સામે ધસી ગયો. પિતા અને પુત્ર વચ્ચે ભયંકર ધીંગાણું ખેલાયું છે. બે આમને સામને આવી ગયા છે. ભય અને આક્રોશ વ્યક્ત કરતો અવાજ બંનેના મુખમાંથી આવી રહ્યો. બંનેના વિશાળ દંતશૂળ એકબીજાને અથડાવે છે. કડાકા અને ભડાકા થાય છે. તુમુલ યુદ્ધ થાય છે. તાપસકુમારો તો આ દ્રશ્ય સેચનકનું આવું રૂપ જોઈને જ હેબતાઈ ગયા. અરે, આને શું થઈ ગયું છે? અત્યાર સુધી કેવો શાંતિથી અમારી સાથે રમતો હતો અને એટલામાં શું થઈ ગયું તે આની સાથે લડવા લાગ્યો. હવે આ બેને છોડાવવા કેમ? સેચનક, ઓ સેચનક, ભાઈ સેચનક, તું આશ્રમનો વાસી છે. તારાથી આ રીતે યુદ્ધ થાય? ચાલ પાછો આવી જાતો. કુલપતિ આપણી પ્રતીક્ષા કરતા હશે. હવે ઘણું થયું. આપણને આવું ન શોભે. પણ એ સમજે? એને તો આ શબ્દોએ વધારે ચાનક ચડાવી. પેલો યુથપતિ વૃદ્ધ હતો. આ નવયુવાન હતો. દ્વંદ્વ યુદ્ધમાં સેચનકે યુથપતિને હરાવીને મારી નાખ્યો. સમગ્ર યુથનો એ અધિપતિ બની ગયો. એની માતા પણ આ જ યુદ્ધમાં હતી. એણે એની પોતાની કેફિયત એને સમજાવી. આજે તું કેવી રીતે જીવંત છે એનું રહસ્ય બતાવ્યું. એ સાંભળ્યા પછી પોતે વધારે સજાગ બન્યો. એણે વિચાર કર્યો, આ આશ્રમના કારણે હું બચી શક્યો. જો આ આશ્રમ ન હોત તો હું બચી ન શકત અને આજે યુથપતિ મરી ન શક્યો હોત. આવતીકાલે આ ઘટનાનું પુનરાવર્તન થાય તો મારી પણ આ જ દશા થાય.
આશ્રમમાં ઉછરેલો હસ્તી બાળ મારી સાથે યુદ્ધ કરીને મને મારીને આ સમગ્ર હાથીણીઓનો એ અધિપતિ યુથપતિ બને. ના ના, એ કોઈ સંજોગોમાં નહીં બને. હવે કોઈ પણ આશ્રમમાં હાથી ઉછરવો ન જોઈએ. આશ્રમ હશે તો એમાં કોઈ હાથીણી જશે ને? આશ્રમને જ તોડી ફોડીને સાફ કરવો. એ તો સીધો પહોંચ્યો તાપસના આશ્રમમાં. જંગલની તાજી હવાએ એને વધારે તાજો કરેલો. એ તો ત્રાટક્યો આશ્રમ પર. તાપસ કુમારોએ દૂરથી એને જોયો. આજનું એનું રૌદ્ર સ્વરૂપ જોયું. એ તો સાવ ડઘાઈ ગયા. આજે આ કેમ આવું કરે છે? શું કરવું કંઈ સમજાતું નથી. એક એક કુટીરને જમીનદોસ્ત કરી નાખી. વૃક્ષોને પણ નીચે પાડી રહ્યો. ગમે તેવી કપરી પરિસ્થિતિમાં માર્ગ કરવો. પ્રજાને એ સંકટમાંથી સહી સલામત બહાર કાઢવાનું કાર્ય રાજાનું છે. આવી સ્પષ્ટ સમજ સૌને હતી અને આ સમજ હોવાના કારણે એ લોકોને હું યાદ આવ્યો. કોઈએ કહ્યું, મહારાજ શ્રેણિકને સમાચાર આપો. એ આ હાથીનો અવશ્ય નિગ્રહ કરી શકશે. 2 તાપસ કુમારો રાજગૃહી આવ્યા. એમણે મને સમાચાર આપ્યા. હસ્તી સેનાને લાયક સર્વ લક્ષણોથી સંપન્ન એક હાથી અમારે ત્યાં છે. આપની સેનાની શોભા વધારવા માટે લઈ જાઓ. સૈન્યમાં સૌથી વધારે કાબેલિયત હસ્તી સેનાની હોય. વિરાટ કાયા પર બેસનારો ચારે બાજુનું દ્રશ્ય સહેલાઈથી જોઈ શકે. હાથી ઉપર બેઠા બેઠા ગમે તેને પ્રોત્સાહિત કરી શકાય અને સાથે સાથે જરૂર પડે તો બીજાને મદદ પણ કરી શકાય. કદાચ સમય આવે તો જીવ બચાવીને ભાગવું હોય તો એ પણ શક્ય બને. અરે, ક્યારેક તો હાથી જ હારની બાજી જીતની કરે. એમાં પાછો આ તો લોકો કહે છે તેમ સર્વલક્ષણ સંપન્ન હાથી છે. એવો હાથી રાજ્ય સમૃદ્ધિ વિસ્તારવામાં મહત્વનું કામ કરી શકે. તરત જ ચુનંદા માણસો સાથે હું રવાના થયો. ત્યાંનું દ્રશ્ય કમકમાટી ઉપજાવે એવું હતું. પણ એનાથી ડરનારો હું ક્યાં હતો? એને ઘેરી લઈને બંધનગ્રસ્ત કરી કુશળ મહાવતે સંભાળી લીધો. એને રાજગૃહિના મેદાનમાં લવાયો છે. એને આવી સ્થિતિમાં નગરમાં લઈ જવો હિતાવહ ન જણાયું. જોખમ ગણાય. મેદાનમાં વચ્ચોવચ્ચ એક સ્તંભ રોપેલો છે. એની સાથે મજબૂત બંધને બાંધેલો હાથી ઊભો છે. એના પગમાં સાંકળ બાંધેલી છે અને છતાં જાણે એ શાંતિથી ઊભો છે. કશું જ બન્યું ન હોય એમ. પેલા તાપસ કુમારો પણ સાથે આવેલા. એમને પોતાના આશ્રમનો નાશ થવાના કારણે અંતરમાં અજંપો હતો. થોડી વાર તો એ લોકો પણ દૂરથી જોતા ઊભા રહ્યા. હાથીને શાંત અને સ્થિર જોયો એટલે એ વધારે ગેલમાં આવી ગયા. હાથીની નજીક સર્યા. એને ઉપાલંબ આપવા લાગ્યા. તને અમે અમારા આશ્રમના સદસ્ય જેટલું જ માન આપ્યું. તારા જન્મ સ્થાનને જે રીતે તે નસ્ત નાબૂદ કરી નાખ્યું છે એ રીતે કોઈ દુરાચારી પણ ન કરે. આશ્રય આપનારનો ઘાત કરવો એ શું સારું કહેવાય? અરે, તે જાતે પાણી સિંચી સિંચીને વૃક્ષોને ઉછેરેલા, જેના કારણે તો તારું નામ પણ અમે સેચનક પાડેલું. એ બધું જ તું ભૂલી ગયો. આજે તને એનું જ ફળ મળી રહ્યું છે. આજે તને જે આ બંધન મળે છે તે એનું જ કારણ છે. તાપસ કુમારોના હાવભાવ અને વચનો સાંભળીને સેચનકને પણ વિચાર આવ્યો કે નક્કી આ બધા કારસ્તાન આ તાપસ કુમારોના જ છે. એમના કારણે જ આજે મારે બંધનમાં કેદ થવું પડ્યું. પણ હવે એમને પણ હું બધો સ્વાદ ચખાડું. આવો વિચાર કરતાં જ એની આંખોનો રંગ લાલ થયો. ઊંડા શ્વાસ લેવાના કારણે એની વિશાળ કાયા વધારે વિશાળ બની. સૂંઢ ઊંચી નીચી કરી જમીન પર પછાડે છે અને કોઈ કાંઈ સમજે કે વિચારે એ પહેલાં તો સ્તંભ તોડી નાખે છે. બધા બંધનો તોડી ફોડીને જ્યાં તાપસ કુમારો હતા ત્યાં આવીને તાપસ કુમારોને સૂંઢથી પકડે છે ને દૂર દૂર ફેંકે છે. તાપસ કુમારો ભયભીત થઈ ગયા. હાથી પાછો દૂર દૂર ભાગવા લાગ્યો. મહાવતો એને શાંત પાડવા પ્રશંસાના કે નિંદાના શબ્દો બોલે છે, પણ એને કોઈ અસર નથી થતી. એ તો બસ દૂર ને દૂર ભાગવા લાગ્યો. એવામાં અભય, નંદીશેણ, અશોકચંદ્ર વગેરે ભાઈઓ પણ ઘોડા ઉપર સવાર થઈને ત્યાં આવે છે.
મેં કહ્યું કે ચાલો આપણે હવે સેચનકનો પીછો કરવાનો છે. એ હવે આપણી સેનાનું મહત્વનું અંગ છે. એ હવે ક્યાંય જવો ન જોઈએ. હાથી આગળ વધી રહ્યો છે. અમે એનો પીછો કરી રહ્યા છીએ. જો કે એ પણ હવે તોફાન કરીને થાક્યો. અમે એને વીંટળાઈ વળ્યા, પણ એ કોઈની પાસે પહોંચવા દેતો નહોતો. એટલામાં નંદીશેણ એની સમીપ ગયો. એની સૂંઢ પર ને ગંડસ્થળ પર હાથ ફેરવ્યો. ખબર નહીં કેમ પણ એ થોડો નરમ પડ્યો. એના વિશાળ અને જાડા દંતશૂળ ઉપર પગ ઠેરાવીને ઉપર ચઢી ગયો. અંકુશથી એને વશ કરી લીધો. એના ગળામાં તરત જ એક પટ્ટો લગાવીને મગધ રાજ્યના પટ્ટહસ્તી તરીકે એની ઘોષણા કરી. એને રાજના યુવરાજ જેટલું મહત્ત્વ આપવામાં આવ્યું. ગમે ત્યારે ગમે તે એનો ઉપયોગ ન કરી શકતા. એનું મહત્ત્વ હતું અને સામે પક્ષે એની દૈવી શક્તિ સૂઝ અને બૂઝનો કેટલી વખત યુદ્ધના પ્રસંગોમાં એણે સાક્ષાત્કાર કરાવ્યો છે. એ એકલો યુદ્ધના વાતાવરણને પલટાવી શકતો. જો કે એ જ તો અશોકચંદ્રના ગુસ્સાનું કારણ હતું. ભવિતવ્યતા, બીજું શું વિચારવું? આ ઘટના પછી નગરજનોની નજરમાં નંદીશેણનું મહત્ત્વ વધી ગયું. સેચનક પર બેસીને એ નગરમાં ફરતો ત્યારે લાગતું જાણે ઇન્દ્ર પોતાના ઐરાવત પર બેસીને નગરમાં ફરવા ન નીકળ્યા હોય. પાછળથી પ્રભુ મહાવીરે એના વિશે વાત કરતાં કહેલું કે આ હાથી દૈવી જ્ઞાન ધરાવે છે અને આ હાથીના કારણે આંતરઘર્ષણ થવાની સંભાવના પણ છે. સાવચેત રહેજો. પણ મહાપુરુષોની વાણી સમજવામાં સમય વહી જતો હોય છે.